બણભા વન વિભાગ આજે ડુંગરો છે એની ઉપર હમણાં હતા ફૂલવાડીને બહુ એકલા છે બધી અહીંયા કોઈ જાતની ટિકિટ નથી એક તો મોટો ફાયદો એ છે અને કોઈ જાતની રોકટોક વગર અહીંયા ફરવાનું છે કોઈ તમને અહીંયા હેરાનગતિ કરે નહીં અહીંયા કેમ જાઓ છો અહીંયા આમ છે અહીંયા તેમ છે એવું કાંઈ નથી નેટ મજા કરવાની જેને જ્યાં જાવ આ છોકરા જો વંડી ઠેકી ઠેકીને આમ જાય છે આ ગાડી લઈને એવા છોકરા આ પાછળથી સીધો ડુંગરો ચડાતો હોય ને એ લોકોને ખબર હોય એટલે એને રહેવાસી હોય એથી સીધા ડુંગરે ચડે પરિસર બહુ હાઈ ક્લાસ છે એના માટેના સ્ટોલ છે ખાવું પીવું હોય તો કંઈ ખાણીપીણીના સ્ટોલ ચોકલેટ વેફર પાણીની બોટલ સોડા ઘણી વસ્તુ એ મળે છે એટલે એવું નથી કે ભાઈ અહીંયા પછી ભૂખા રહે પરિસરમાં બેસવા માટે બાકડાની પણ બહુ હાઈ ક્લાસ વ્યવસ્થા છે સુરતમાં ટિકિટવાળા ગાર્ડનમાં જવું એના કરતાં ઢેબરા બનાવી લઈને આવ્યા તો આ બેસવા માટેના છે છે ને બેસવાની જગ્યા ઠેક ઠેકાણે જ આવી રીતના બાકડા નાખ્યા છે વન વિભાગને આવું ફ્રીમાં વ્યવસ્થા છે પણ આપણે માણસ છે ને માણસની આદત પ્રમાણે આપણે ત્યાં જાય ને આવી વસ્તુ તો છોડીને આવી છે તો તમને ખ્યાલ જ છે ઠેકાણે જ આ કચરાનો ઢગલો છે બહુ ખરાબ આદત છે આપણી માણસ આવું તો છોડીને જ જાય છે પોતપોતાનો કચરો સાથે લઈ જાવો છે અમે અહીંયા પડીકા ખાઈ છીએ પણ અમે નક્કી કર્યું છે પડીકા છે ને કચરો ભેગો લેતો જવાનો બહાર ફેંકવાનો જંગલમાં નથી રાખવાનો આ કર્મએ જ કીધું કર્મએ કે આપણે કચરો અહીંયા નથી વેરવો